નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મધ્યકાલીન ગુજરાતી પદ્ય સાહિત્ય સ્વરૂપો ભાગ 1માં કેટલીક મહત્ત્વની ચર્ચા આપણે કરી ગયા છીએ. ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઉદ્ભવ ક્યારથી થયો, કેવી રીતે થયો એના વિશે વાત કરી હતી. ગુજરાતી સાહિત્યને બે મોટા વિભાગમાં વિભાજિત કરાય છે: મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સંદર્ભે સાહિત્ય સ્વરૂપોની ચર્ચા કરવા માટે આપણે જોયું હતું કે સાહિત્યના બે સ્વરૂપો, પદ્ય અને ગદ્ય, તેમાં મધ્યકાલીન જે ગુજરાતી પદ્ય સાહિત્ય સ્વરૂપો છે એને આપણે 3 વિભાગમાં વિભાજિત કરી શકીએ. જે પહેલો વિભાગ છે તેમાં ઉર્મિમય અથવા તો ભાવાત્મક પદ્ય સ્વરૂપો, જેમાં ઉર્મિનું તત્વ, સંવેદનનું તત્વ કેન્દ્ર સ્થાને હોય, એવા સ્વરૂપને આપણે ઉર્મિમય સ્વરૂપ તરીકે ઓળખાવી શકીએ. આવા સ્વરૂપો કદની દ્રષ્ટિએ ટૂંકા મળે છે. મુક્તક, પદ, ગરબી, ગરબો એ બધા સ્વરૂપો મધ્યકાલીન ઉર્મિમય સ્વરૂપો છે. મધ્યકાલીન ગુજરાતી પદ્ય સ્વરૂપોમાં બીજો વિભાગ આપણે કથનોર્મી સ્વરૂપોનો પાડ્યો હતો. કથનોર્મી સ્વરૂપમાં કથન વત્તા ઉર્મિ, એટલે કે જેમાં થોડું કથાનું તત્વ પણ હોય અને થોડું ભાવ સંવેદન પણ આલેખાયેલું હોય એવા સ્વરૂપો. કદની દૃષ્ટિએ આવા સ્વરૂપો મધ્યકાળમાં મધ્યમ કદના પ્રાપ્ત થાય છે. બારમાસી, ફાગુ એને એ પ્રકારના સ્વરૂપમાં આપણે સમાવી શકીએ. અને મધ્યકાલીન ગુજરાતી પદ્ય સ્વરૂપોમાં આપણે ત્રીજો વિભાગ પાડ્યો હતો વર્ણનાત્મક અથવા તો કથનાત્મક પદ્ય સ્વરૂપોનો. આવા સ્વરૂપો લાંબા હોય છે, એમાં કથા વાર્તા આવતી હોય છે, લાગણીનું તત્વ, ભાવનાનું તત્વ નહિવત હોય છે. એક પછી એક જુદા જુદા પ્રસંગો એમાં ઘટતા હોય, કથા વસ્તુ આગળ વધતું હોય, વર્ણનનું તત્વ પણ જોવા મળે છે. મધ્યકાળના આવા સ્વરૂપોમાં આખ્યાન, પ્રબંધ, રાસ, પદ્ય વાર્તા એ બધા સ્વરૂપોને આપણે સમાવી શકીએ. મિત્રો, મધ્યકાલીન ગુજરાતી પદ્ય સાહિત્ય સ્વરૂપોના આ બીજા ભાગમાં આપણે મુક્તક સ્વરૂપ વિશે અભ્યાસ કરવાનું કરીએ. આના પછીના આગળના ભાગોમાં પણ એક પછી એક જુદા જુદા સ્વરૂપો વિશે આપણે પરિચય મેળવવાનું કરીશું. આજે મુક્તક વિશે વાત કરીએ. પૂર્વ સાહિત્યિક પરંપરામાં મુક્તકનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે, એટલે સૌ પ્રથમ આપણે એની ચર્ચા કરીએ. અત્યારે પ્રાપ્ત થતા મધ્યકાલીન ગુજરાતી પદ્ય સાહિત્ય સ્વરૂપોમાં મુક્તકનું સ્વરૂપ સૌથી પ્રાચીન છે. ઉર્મિમય આ સ્વરૂપ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી સાહિત્યમાં ખેડાતું આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં તો અનેક મુક્તક સંગ્રહો પ્રાપ્ત થાય છે, જેમ કે ભર્તૃહરિકૃત શતક ચતુષ્ટય, અમૃકવિકૃત અમૃશતક, જગન્નાથ પંડિતકૃત ગંગાલહરી વગેરે. પ્રાકૃતમાં ગાહા શતસઈ વગેરે અને અપભ્રંશમાં હેમચંદ્રાચાર્યકૃત સિદ્ધહેમના જે દુહાઓ છે એ બધા પણ મુક્તક જ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષાનો જન્મ સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને પછી ગુજરાતી એ રીતે થયો છે. ગુજરાતીમાં, મધ્યકાલીન ગુજરાતીમાં જે આ મુક્તકનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે
એ એની પૂર્વ સાહિત્યિક પરંપરામાંથી પ્રાપ્ત થયેલું છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં આવા ઘણા મુક્તકો આપણને પ્રાપ્ત થાય છે. મુક્તકના સંગ્રહો પ્રાપ્ત થાય છે. મુક્તકનું સ્વરૂપ એ માત્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નહીં, પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પણ ખેડાતું આવેલું છે. આ એવું અતિ પ્રાચીન કહી શકાય એવું આ સ્વરૂપ છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં આ સ્વરૂપ પ્રચલિત હોવાથી એના સ્વરૂપ અંગે કેટલીક સ્વતંત્ર વિચારણા પણ થઈ છે. અગ્નિપુરાણ, આનંદવર્ધનકૃત, ધ્વન્યાલોક, રુદ્રટકૃત, કાવ્યાલંકાર, અભિનવગુપ્તકૃત, ધ્વન્યાલોકલોચન, વાગ્ભટકૃત, કાવ્યાનુશાસન, દંડીકૃત, કાવ્યાદર્શ વગેરેમાં મીમાંસકોએ મુક્તક અંગે જે ચર્ચા વિચારણા કરી છે તેમાંથી આ પ્રમાણેના કેટલાક લક્ષણો આપણે મુક્તક વિશે તારવી શકીએ. પહેલું લક્ષણ છે, એક શ્લોક કે કડીમાં મુક્તક હોવું જોઈએ. એની શૈલી મિતાક્ષરી હોવી જોઈએ. બીજું લક્ષણ છે, પ્રકરણ સંબંધે નિરપેક્ષ, સ્વાયત્ત, સ્વયં પર્યાપ્ત હોવું જોઈએ. ત્રીજું લક્ષણ છે, કોઈ એક છંદમાં સંપૂર્ણ મુક્તક હોવું જોઈએ. તો મિત્રો, આપણે મેં કહ્યું તે પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં મુક્તકનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે ને એમાં જુદા જુદા જે સાહિત્ય મીમાંસકો છે, વિવેચકો છે, એ લોકોએ પોતાના જુદા જુદા ગ્રંથમાં મુક્તક સ્વરૂપ વિશે ચર્ચા કરેલી છે. એ ચર્ચાના આધારે મુક્તકના આ અમુક લક્ષણો આપણે તારવેલા છે. તો મુક્તકનું સ્વરૂપ એકદમ અત્યંત ટૂંકું સ્વરૂપ છે, એટલે એક શ્લોક કે કડીનું એ હોય છે. એવી રીતે એ ભલે કોઈક મોટી કૃતિમાં પ્રયોજાયેલું હોય, પણ એ પોતાની રીતે સ્વયં પર્યાપ્ત હોય છે, સ્વતંત્ર હોય છે, સ્વાયત્ત હોય છે. વળી મુક્તક કોઈ એક છંદમાં હોવું જોઈએ એવું પણ એક અગત્યનું લક્ષણ એમાંથી તારવી શકાય છે. આગળના બીજા લક્ષણો જોઈએ. ચોથું લક્ષણ એ છે કે એમાં અર્થચમત્કૃતિ હોવી જોઈએ. રસધ્વનિ, વસ્તુધ્વનિ કે અલંકાર ધ્વનિ હોવા જોઈએ. પાંચમું લક્ષણ છે, એમાં વ્યક્ત થયેલા વિચાર, ભાવ કે કલ્પનાની સઘનતા હોવી જોઈએ. તો મિત્રો, આ રીતે 5 લક્ષણો આપણે જે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં જે કંઈક મુક્તકના સ્વરૂપ વિશે ચર્ચા વિચારણા થયેલી છે એમાંથી તારવી શકીએ છીએ. અહીંયા ચોથું જે લક્ષણ છે તેની અંદર અર્થચમત્કૃતિને આપણે મહત્ત્વ આપેલું છે. કાવ્યમાં અર્થચમત્કૃતિનું બહુ મોટું મહત્ત્વ છે. તો મુક્તક એવું હોવું જોઈએ. અને પાંચમું લક્ષણ છે તેમાં વિચાર, ભાવ કે કલ્પનાની સઘનતા હોવી જોઈએ. એ વાતો પર ભાર મુકાયેલો છે. તો આવા 5 જેટલા લક્ષણો આપણે પૂર્વ પરંપરામાંથી, એમાં જે ચર્ચા વિચારણા થયેલી છે એમાંથી તારવી શકીએ છીએ. આ મુક્તક શબ્દ છે એ કેવી રીતે આવ્યો એવો આપણને પ્રશ્ન થાય. તો મુક્તક એ શબ્દ મુક્ત એટલે કે છૂટું પરથી ઉદ્ભવ્યો છે. ઉપરયુક્ત લક્ષણોના આધારે એમ કહી શકાય કે મુક્તક એટલે કાવ્યનું પાણીદાર મોતી. જેમ મોતી નાનકડો, સુંદર, કિંમતી હોય છે, તેમ મુક્તક પણ નાનકડું, સુંદર, ચોટદાર, અર્થની ચમત્કૃતિવાળું હોય છે. ઘરેનું એક મોતીમાંથી પણ સુંદર બની શકે છે, તેમ મુક્તક એક જ કડીનું સ્વતંત્ર સુંદર કાવ્ય સ્વરૂપ છે. ઉપર જે લક્ષણો આપણે જોયા એ લક્ષણોના આધારે આપણે મુક્તક વિશે આ પ્રમાણે કહી શકીએ. મોતી જેવું સુંદર મજાનું નાનું સરખું એવું કાવ્ય એ મુક્તક. મુક્તક સ્વરૂપ બંધારણની દૃષ્ટિએ પાડવામાં આવેલો સાહિત્ય પ્રકાર
કે સ્વરૂપ છે. આ સ્વરૂપમાં વિષય વૈવિધ્ય અને નાની મોટી કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતા બીજા પેટા સ્વરૂપોને સમાવી શકાય. સ્વરૂપ બંધારણ, સચોટતા, ચમત્કારી અભિવ્યક્તિની દૃષ્ટિએ સુભાષિત અને પ્રહેલિકાને મુક્તક કહી શકાય. તો મિત્રો આ જે મુદ્દો છે તેમાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે જે સાહિત્યમાં સ્વરૂપો છે તે જુદી જુદી રીતે પડતા હોય છે. ક્યારેક કોઈક સાહિત્યનું સ્વરૂપ વિષયની દૃષ્ટિએ પડતું હોય છે, ક્યારેક એના સ્વરૂપ બંધારણની દૃષ્ટિએ એનું સ્વરૂપ પડતું હોય છે. તો આ મુક્તક નામનું જે સાહિત્ય સ્વરૂપ છે તે સ્વરૂપની દૃષ્ટિએ, સ્વરૂપ બંધારણની દૃષ્ટિએ પાડવામાં આવેલો પ્રકાર છે. એટલે એની જે લાક્ષણિકતાઓ છે તે લાક્ષણિકતા ધરાવતા બીજા પેટા સ્વરૂપો પણ એમાં સમાવેશ પામે છે. સુભાષિત અને પ્રહેલિકા એ પણ મુક્તક જ કહી શકાય. આગળનો મુદ્દો એ છે કે સુભાષિત એટલે સુષ્ઠુ ભાષિત, અર્થાત સરસ રીતે કહેવાયેલો વિચાર. જીવનના સારરૂપ કે દુનિયાદારીના જ્ઞાન કે ડહાપણને ચોટદાર મુક્તકમાં રજૂ કરવો. સુભાષિતને જ્ઞાન, બોધ કે ઉપદેશ સાથે સંબંધ છે. સંસ્કૃતમાં સુભાષિતોના અનેક સંગ્રહો મળે છે, જેમ કે સુભાષિત રત્ન ભાંડાગાર વગેરે. મિત્રો, સુભાષિતોને આપણે મુક્તક તરીકે ઓળખાવી શકીએ. મુક્તક નાનું સરખું, સ્વયં પર્યાપ્ત એવું કાવ્ય સ્વરૂપ છે. સુભાષિત પણ એ જ પ્રકારનું હોય છે. પણ ફરક શું છે? સુભાષિતની અંદર જીવનના સારરૂપ કે દુનિયાદારીના ડહાપણરૂપ કોઈક વાત રજૂ કરવામાં આવે છે. સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાં બુદ્ધિ ચાતુરીયુક્ત પ્રહેલિકા પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પ્રહેલિકા એટલે સાંભળનારને સંદેહમાં નાખે એ રીતે અભિપ્રેત વસ્તુ અથવા વ્યક્તિનું નામ ગુપ્ત રાખતી બુદ્ધિ ચાતુર્યયુક્ત ઉક્તિ. એનો સંબંધ તર્કશક્તિ, બુદ્ધિ રમત, ચાતુરી સાથે છે. તો મિત્રો, જેવી રીતે સુભાષિતોને આપણે મુક્તક તરીકે ઓળખાવીએ છીએ તેવી રીતે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાં જે પ્રહેલિકાઓ પ્રાપ્ત થાય છે એ પ્રહેલિકાઓ પણ મુક્તક ગણાવી શકાય. એ પણ અત્યંત ટૂંકી હોય છે તથા એની લાક્ષણિકતાઓમાં જોઈએ તો જે વસ્તુ કે વ્યક્તિ વિશેમાં વાત કરેલી હોય તે ગુપ્ત રીતે એમાં વાત કરીને સામેવાળાને વિચાર કરવા માટે પ્રેરે કે શું એનો જવાબ હશે એ પ્રકારની બુદ્ધિ ચાતુરીયુક્ત ઉક્તિનું નિર્માણ કરાયેલું હોય છે. સમગ્ર દ્રષ્ટિએ વિચારતા સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં મુક્તકો બે સ્વરૂપે પ્રાપ્ત થાય છે: સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે અને કોઈ કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે. મિત્રો, જે ગુજરાતી ભાષાની પૂર્વ ભાષાઓ છે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ, એમાં મુક્તકો આ બે સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આગળ મેં કહ્યું તે પ્રમાણે એમાં સ્વતંત્ર એવા મુક્તક સંગ્રહો પણ થયેલા છે, એટલે સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે આપણને મળે છે. આ ઉપરાંત કેટલાક ગ્રંથો, પંચતંત્ર છે, હિતોપદેશ છે, જાતક કથા છે, એ બધા ગ્રંથોની અંદર મુક્તક કોઈક કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આમ બે સ્વરૂપે પૂર્વ પરંપરામાં મુક્તકો આપણને પ્રાપ્ત થાય છે. હવે મધ્યકાલીન સાહિત્યમાં મુક્તકનું સ્વરૂપ કેવું છે એના તરફ આપણે આગળ વધીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુક્તક સાહિત્ય સ્વરૂપ કેટલીક બાબતે પૂર્વ પરંપરાને અનુસરે છે, તો કેટલીક બાબતોમાં પોતાની રીતે વિકાસ સાધે છે. સંસ્કૃતથી ચાલી આવેલ પરંપરા પ્રમાણે મુક્તક સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે અને
કોઈ કૃતિ અંતર્ગત એકમ તરીકે આમ બંને સ્વરૂપે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. અખાના છપ્પા તરીકે ઓળખાતી ષડપદી કે નરભેરામના છપ્પા સુભાષિત રૂપ મુક્તક જ છે. આમ સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જો કે પૂર્વ પરંપરા પ્રમાણે મુક્તક સંગ્રહ ભાગ્યે જ જોવા મળે છે. ગદ્યકથામાં મુક્તક મૂકવાની પરંપરાને અનુસરીને મધ્યકાલીન કથનાત્મક પદ્ય સ્વરૂપો જેમ કે પ્રબંધ, રાસ, પદ્ય વાર્તામાં કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે મુક્તક પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ વ્યવહારુ જૈન સાધુઓએ ઉદ્દેશને પાર પાડવા ઉપદેશ શૈલીને અનુસરી મુક્તક પદ્ય સ્વરૂપોમાં પ્રયોજ્યા અને ત્યારબાદ કાળક્રમે આ પ્રણાલિકા બની ગઈ. જેમ કે મધ્યકાળમાં વચ્છરાજની રસમંજરી કે શામળની પદ્ય વાર્તામાં કૃતિ અંતર્ગત એકમ તરીકે સુભાષિત રૂપ મુક્તકો આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અહીં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુક્તકનું સ્વરૂપ આપણને બે રીતે પ્રાપ્ત થાય છે. જે રીતે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાં પ્રાપ્ત થતું હતું એ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુક્તક આપણને બે રીતે પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર રીતે પણ પ્રાપ્ત થાય છે અને કોઈ કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે પણ પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર રીતે જોઈએ તો અખાના જે છપ્પા છે, જે હકીકતમાં તો 6 ચરણની ચોપાઈઓ છે, એ સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે મુક્તક જ છે એમ કહી શકાય. એવી રીતે જૈન સાધુઓએ પહેલાં પોતાના અમુક ઉદ્દેશને પાર પાડવા માટે મુક્તકોનો ઉપયોગ પોતાની કૃતિમાં શરૂ કર્યો અને ત્યારબાદ એ પ્રણાલિકા બની ગઈ. આપણા જે કથનાત્મક અથવા તો વર્ણનાત્મક સ્વરૂપો છે, જે લાંબા સ્વરૂપો છે, એ સ્વરૂપોમાં કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે આપણને મુક્તકો, સુભાષિત રૂપ મુક્તકો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે શામળની પદ્ય વાર્તાઓ લેશો તો એમાં તમને ઘણા બધા એવા સુભાષિત રૂપ મુક્તકો પ્રાપ્ત થશે. આગળનો મુદ્દો જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં શુદ્ધ ભાવ સંવેદનને પ્રગટ કરતા મુક્તક ભાગ્યે જ જોવા મળે છે. એ પણ સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે નહીં, પણ કોઈને કોઈ કૃતિમાં પ્રયોજાયેલ જોવા મળે છે. જેમ કે નરપતિકૃત નંદબત્રીસી, કુશળ લાભકૃત માધવાનલ કામકંદલા વગેરે કૃતિઓમાં ભાવ સંવેદનને વ્યક્ત કરતા સંસ્કૃત ભાષામાંથી રૂપાંતરિત અને સ્વતંત્ર ગુજરાતી મુક્તક મળે છે. મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુક્તક સ્વરૂપ વિશેની આ એક બીજી અગત્યની લાક્ષણિકતા આપણને જોવા મળે છે કે શુદ્ધ ભાવ સંવેદનને વ્યક્ત કરતા મુક્તકો ઓછા છે અને એ પણ સ્વતંત્ર સ્વરૂપે ભાગ્યે જ મળે. કોઈ કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે આપણને એવા વિશેષ પ્રાપ્ત થાય છે. લોક સાહિત્યમાં અનેક ભાવ સંવેદનને પ્રગટ કરતા દુહા પ્રાપ્ત થાય છે. ભાવ સંવેદનયુક્ત મુક્તકોમાં વિવિધ રસ, અલંકારોને અવકાશ રહે છે. જ્યારે સુભાષિત કે પ્રહેલિકા એટલે કે સમસ્યામાં એવું નથી મળતું. તો મિત્રો, લોક સાહિત્ય તો આદિકાળથી સર્જાતું આવ્યું છે અને મળતું રહ્યું છે. મધ્યકાળમાં જે લોક સાહિત્ય સર્જાયેલું છે એમાં આવા ભાવ સંવેદનને વ્યક્ત કરતા દુહાઓ ઘણા પ્રાપ્ત થાય છે. આચાર્ય હેમચંદ્રાચાર્યે સિદ્ધ હેમમાં જે દુહાઓ મૂકેલા છે એમાં ઘણા દુહાઓ આવા ભાવ સંવેદનને પ્રગટ કરતા આપણને પ્રાપ્ત થાય છે, જેમાં રસ અને અલંકારને પ્રગટ થવાને અવકાશ હોય છે. પણ મુક્તકની અંદર આપણે જે એના પેટા સ્વરૂપો સમાવીએ છીએ, સુભાષિત અને પ્રહેલિકા, એમાં આ રસ અને અલંકારને પ્રગટ થવાને બહુ અવકાશ હોતો નથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સમસ્યાઓ પણ પ્રયોજાયેલ છે.
મિત્રો, સમસ્યા એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તા છે કે પછી બીજા અમુક કથનાત્મક સ્વરૂપો છે એમાં ઘણા મોટા પ્રમાણમાં પ્રયોજેલી આપણને મળે છે. સમસ્યા એટલે પ્રહેલિકા એમ કેટલાક લોકો કહે છે, પણ બંનેની વચ્ચે આછી ભેદરેખા છે. સમસ્યા એટલે અપૂર્ણ અર્થનું વાક્ય પૂર્ણ કરવાની કવિઓની શક્તિ કસોટી કરતી ઉક્તિ. સુભાષિત કે ભાવસંવેદનયુક્ત મુક્તકમાં અર્થની ચમત્કૃતિ હોય છે, જ્યારે પ્રહેલિકા કે સમસ્યામાં અર્થ કરતાં શબ્દની ચમત્કૃતિ વિશેષ હોય છે. સમસ્યા મધ્યકાલીન સાહિત્યમાં મુખ્યત્વે પદ્ય વાર્તામાં એક અંગ રૂપે પ્રયોજાયેલી છે. એની પાછળ બુદ્ધિ રમત, બુદ્ધિ કસોટી દ્વારા જનમનોરંજનની વૃત્તિ રહેલી છે. જેમ કે મધુસૂદન વ્યાસકૃત હંસાવલી, શામળની વિવિધ પદ્ય વાર્તાઓ. તો મિત્રો, અહીંયા આપણે સમસ્યા વિશે વાત કરીએ. તો જે સમસ્યાઓ છે તેની અંદર અર્થની ચમત્કૃતિ કરતાં શબ્દની ચમત્કૃતિ આપણને વિશેષ જોવા મળે છે. અને આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે મધ્યકાળમાં જે પદ્ય વાર્તાઓ સર્જાયેલી છે એમાં સમસ્યા એક અંગ બનીને આવતી હોય એવું જોવા મળે છે. સામાન્ય રીતે વ્યવહારની ભાષામાં ઉખાણાનો અર્થ કોયડો કે સમસ્યા કરવામાં આવે છે, પણ વાસ્તવમાં એનું સ્વરૂપ જુદું છે. લોકોક્તિ બની ગયેલી ઉક્તિઓને ઉખાણા કહે છે. એમાં અર્થની ચમત્કૃતિની સાથે માર્મિકતા પણ સંકળાયેલી હોય છે. જેમ કે માંડન બંધારાકૃત પ્રબોધ બત્રીસી વગેરેમાં આ પ્રકારની લોકોક્તિ કે ઉખાણા મળે છે. મિત્રો, કેટલાક લોકો સમસ્યા અને ઉખાણાને એક જ માને છે, પણ બંનેમાં ભેદ છે. સમસ્યામાં જે તે વસ્તુ કે વ્યક્તિ વિશે ગર્ભિત રાખીને પ્રશ્ન પૂછાયેલો હોય છે, જ્યારે આ જે ઉખાણા છે તે ઉખાણા એટલે લોકોક્તિ. આપણી કહેવતો, રૂઢિપ્રયોગો ઘણા બધા આ લોકોક્તિઓમાંથી આવેલા છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં શ્રીધર વ્યાસ છે, માંડન બંધારો છે, શામળ છે, એમની કૃતિઓમાં આવા ઉખાણા આપણને પ્રાપ્ત થાય છે, એવી લોકોક્તિઓ આપણને પ્રાપ્ત થાય છે. એ લોકોક્તિઓ એટલે કે આવા ઉખાણાને પણ આપણે મુક્તક તરીકે ઓળખાવી શકીએ. અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિવેચનમાં મુક્તક સ્વરૂપ વિશે બકર ઠાકોર, ડોલરાય માકડ, ચંદ્રકાંત મહેતા, મંજુલાલ મજમુદાર વગેરે વિવેચકોએ ચર્ચા વિચારણા કરેલી છે. મધ્યકાલીન મુક્તક સ્વરૂપ અને આ વિવેચકોની ચર્ચા વિચારણા જોતાં મધ્યકાલીન મુક્તક સ્વરૂપની આ પ્રમાણેની કેટલીક લાક્ષણિકતાઓ આપણે તારવી શકીએ. તો મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય સર્જન થયેલું છે, પણ વિવેચન થયું નથી. પણ જે આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિવેચકો છે તેમને મધ્યકાલીન જે મુક્તક સ્વરૂપ છે એના વિશે ચર્ચા વિચારણા કરેલી છે. અને એમની એ ચર્ચા વિચારણા તથા મધ્યકાળમાં જે સ્વરૂપે મુક્તક આપણને પ્રાપ્ત થાય છે એને ધ્યાનમાં રાખીને આપણે આવી કેટલીક લાક્ષણિકતાઓ તારવી શકીએ. હવે પહેલી લાક્ષણિકતા એ છે કે મધ્યકાલીન મુક્તકનો પંક્તિ સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તાર થયો છે. મોટા ભાગે એક શ્લોક કે કડીમાં પૂર્ણ ન થતાં 5 થી 7 ચરણ સુધી એનું સ્વરૂપ વિસ્તર્યું છે. આ વિસ્તાર પાછળ વાતને પૂર્ણપણે રજૂ કરવાનો આગ્રહ કે છંદનું બંધારણ મહત્ત્વના હતા. આગળ આપણે મિત્રો જોયું કે જે પૂર્વ સાહિત્યિક પરંપરા છે, એટલે કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, એમાં જે મુક્તકનું સ્વરૂપ મળે છે અથવા તો એના વિશે જે વિચારણા થયેલી છે તેમાં મુક્તક એકાદ શ્લોકમાં કે એકાદ કડીમાં હોય, પણ મધ્યકાલીન મુક્તકોમાં એવું નથી બનતું. મધ્યકાલીન મુક્તકનું સ્વરૂપ છે એ થોડું વિસ્તૃત બનેલું છે. 5 થી લઈને 7 ચરણ સુધી મુક્તકનું સ્વરૂપ વિસ્તરેલું હોય એવું જોવા મળે છે. અને એવું થવા પાછળનું કારણ એ જ છે કે વાતને પૂરી રીતે રજૂ કરવાનો આગ્રહ અથવા તો એનું છંદનું બંધારણ એ પ્રકારનું હોય, જેના કારણે મુક્તકનું સ્વરૂપ આવું થોડું વિસ્તૃત બનેલું છે. બીજી લાક્ષણિકતા એ છે કે મુક્તકનું
નિરપેક્ષત્વ મધ્યકાળમાં જળવાઈ રહ્યું છે. સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે અને કોઈ કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે પૂર્વ પરંપરાને અનુસરે છે. આ વાતની ચર્ચા આપણે આગળ કરી કે જે રીતે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશની અંદર મુક્તક બે સ્વરૂપે મળે છે. એક તો સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે પણ મળે છે અને કોઈ કૃતિ અંતર્ગત એકમ સ્વરૂપે પણ મળે છે. એવું મધ્યકાળમાં પણ બન્યું છે. અખાના છપ્પા છે એને આપણે સ્વતંત્ર કાવ્ય સ્વરૂપે મુક્તક ગણીશું. તો શામળની પદ્ય વાર્તાઓમાં વચ્ચે વચ્ચે આવતા જે સુભાષિત રૂપ મુક્તકો છે તે કૃતિ અંતર્ગત આવતા એકમ સ્વરૂપે ગણીશું. એ વાત આપણે આગળ કરી છે. ત્રીજો મુદ્દો એ છે કે મધ્યકાલીન મુક્તક માટે દુહો સૌથી વધારે પ્રસિદ્ધ હતો. એ ઉપરાંત છપ્પા, ચોપાઈ, સોરઠા જેવા માત્રામેળ છંદ પણ પ્રયોજાયા છે. તો મુક્તક માટે મધ્યકાળમાં ખાસ કરીને આ છંદોનો ઉપયોગ થયેલો આપણે જોઈ શકીએ છીએ. ચોથો મુદ્દો એ છે કે મધ્યકાલીન મુક્તકમાં અંત્યાનુપ્રાસ મુખ્યત્વે જળવાયેલ છે. ક્યારેક આંતરપ્રાસ જળવાયેલ જોવા મળે છે. અંત્યાનુપ્રાસ એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે પંક્તિના અંતે જે પ્રાસ મળે છે તે. તો મધ્યકાળમાં જે મુક્તકો પ્રાપ્ત થાય છે તેમાં અંત્યાનુપ્રાસ ખાસ જળવાયેલા આપણને જોવા મળે છે. અમુક મુક્તકો એવા પણ મળે કે જેમાં આંતરપ્રાસ પણ જળવાયેલો હોય. પાંચમો મુદ્દો એ છે કે ભાવ સઘનતા મધ્યકાલીન મુક્તકોમાં ઓછી થઈ છે. શુદ્ધ ભાવ સંવેદનયુક્ત મુક્તક ઓછા મળે છે. વિશેષ તો જ્ઞાન, બોધ કે ઉપદેશ આપતા સુભાષિતો, તર્ક બુદ્ધિયુક્ત સમસ્યાઓ, લોકોક્તિઓ બની ગયેલા ઉખાના જોવા મળે છે. આ મધ્યકાલીન મુક્તકોની એક વિશેષતા આપણે નોંધી શકીએ કે એમાં ભાવ સંવેદનનું તત્વ ઓછું છે. એવા મુક્તકો ઓછા મળે છે. પણ ખાસ કરીને સુભાષિત રૂપ મુક્તકો જેમાં જ્ઞાનબોધની વાત આવતી હોય, ઉપદેશ અપાયેલો હોય એ પ્રકારના સુભાષિત રૂપ મુક્તકો વધારે મળે છે. તથા બુદ્ધિ રમત પૂરી પાડે એવી સમસ્યાઓ મળે છે. અને લોકોક્તિ બની ગયેલા ઉખાનાઓના સ્વરૂપમાં મુક્તક આપણને વધારે પ્રાપ્ત થાય છે. છઠ્ઠો મુદ્દો એ છે કે મધ્યકાલીન મુક્તક સ્વરૂપમાં પૂર્વ પરંપરાની સરખામણીએ ચમત્કૃતિ ઓછી થઈ છે. અર્થ કરતાં શબ્દ ચમત્કૃતિ જ વિશેષ જોવા મળે છે. ક્યારેક પુનરુક્તિના કારણે સચોટતા ઓછી થતાં મુક્તક શિથિલ બને છે. વિવિધ રસ કે અલંકાર ભાગ્યે જ જોવા મળે છે. તો આ પણ એક અગત્યનો મુદ્દો છે મિત્રો કે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશની અંદર જે પ્રકારની અર્થ ચમત્કૃતિ હતી એવી અર્થ ચમત્કૃતિ આપણને મધ્યકાળના મુક્તકોમાં ઓછી મળે છે અને શબ્દ ચમત્કૃતિ વિશેષ મળે છે. સાતમો મુદ્દો છે મધ્યકાલીન મુક્તકની શૈલી શિથિલ બની, મિતાક્ષરિતા ઘટી, મુક્તક દુહામાંથી ચોપાઈ, છપ્પા સુધી વિસ્તરતા ચોટ અને વેધકતા ઓછા થતા ગયા છે. તો મિત્રો મધ્યકાલીન જે મુક્તક છે એ સ્વરૂપની દ્રષ્ટિએ થોડાક શિથિલ બન્યા છે. કારણ કે સંસ્કૃત પ્રાકૃત કે અપભ્રંશમાં તો આપણે જોયું કે એક શ્લોક કે એક કડીમાં જ વાત કહેવાતી હતી, મુક્તક રજૂ થતું હતું. પરંતુ મધ્યકાળની અંદર અમુક છંદ એવા હતા, એ છંદ બંધારણના કારણે મુક્તકનું સ્વરૂપ થોડું વિસ્તૃત બન્યું. ચોપાઈ હોય, છપ્પા હોય, એમાં વાત રજૂ થયેલી હોય. તો આમ સ્વરૂપની થોડી શિથિલતા આવેલી હોય, વેધકતા, ચોટ ઓછી થયેલી હોય એવું જોવા મળે છે. છેલ્લું આઠમું લક્ષણ આપણને મધ્યકાલીન મુક્તક વિશે જોવા મળે છે કે મધ્યકાલીન મુક્તકને લોકજીવન સાથે નિકટનો સંબંધ છે. વાસ્તવમાં તો એ લોકજીવનમાંથી જ ઉદ્ભવ્યા છે. લોકજીવનના વિવિધ ભાવ, જીવન ઉપયોગી વ્યવહાર જ્ઞાન, ઉપદેશ, બુદ્ધિરમત, મનોરંજન વગેરે સરળ ભાષામાં મુક્તક સ્વરૂપમાં અભિવ્યક્તિ પામ્યા છે. તો આ ખૂબ અગત્યનો મુદ્દો છે. મધ્યકાળનું આ જે મુક્તક સ્વરૂપ છે તેને લોકજીવન સાથેનો ખૂબ નિકટનો સંબંધ છે.
આપણે આગળ વાત કરી કે ભાવ સંવેદનને વ્યક્ત કરતા મુક્તકો ઓછા છે, પણ જ્ઞાન ડહાપણને રજૂ કરતા, દુનિયાદારીનું જ્ઞાન આપતા, ઉપદેશ આપતા એવા સુભાષિત રૂપ મુક્તકો ઘણા છે. એવી રીતે બુદ્ધિ રમત પૂરી પાડતી સમસ્યાઓ ઘણી છે. તો આ બધું લોકજીવન સાથે સંકળાયેલું છે. તો આ રીતે મધ્યકાલીન મુક્તકનું સ્વરૂપ લોકજીવનની સાથે નિકટતાનો સંબંધ ધરાવે છે. છેલ્લે આપણે એટલું કહી શકીએ મિત્રો કે મધ્યકાલીન મુક્તક સ્વરૂપ એને ભલે ઉર્મિ સાથે અલ્પ પ્રમાણમાં સંબંધ રહ્યો હોય, પણ એનું તાત્વિક રૂપ ઉર્મિમય જ છે. એટલા માટે આપણે મધ્યકાલીન પદ્ય સાહિત્ય સ્વરૂપોના જે 3 વિભાગ પાડ્યા એમાં ઉર્મિમય અથવા તો ભાવાત્મક સ્વરૂપોની અંદર મુક્તકના સ્વરૂપને સમાવીએ છીએ. હવે છેલ્લે મિત્રો આપણે કેટલાક મુક્તકના ઉદાહરણો લઈએ. મેં તમને આખી જે ચર્ચા કરી તેની અંદર તમને કહ્યું કે મુક્તક એ લોકસાહિત્યમાં પ્રાપ્ત થાય છે કે પછી સુભાષિત રૂપે પ્રાપ્ત થાય છે કે સમસ્યા રૂપે પ્રાપ્ત થાય છે. તો અહીંયા ઉદાહરણ રૂપે અમુક મુક્તકો જોઈએ. જુઓ, સિદ્ધ હેમ પ્રાકૃત વ્યાકરણ જે હેમચંદ્રાચાર્યએ રચેલું છે તેમાં એમને લોકસાહિત્યમાંથી કેટલાક દુહાઓ મૂકેલા છે. અને આ દુહો, આ મુક્તક તો બહુ જાણીતું છે. ભલ્લા હુઆ જો મારિયા બહિની મારા કંતુ, લજ્જે જમ તું વૈસી અહુ, જય ભગ્ગા ઘરું એંતુ. એનો અર્થ અત્યારની ગુજરાતીમાં કરીએ તો ભલું થયું બહેન કે મારા કંથ રનમાં ખપી ગયા, ભાગીને એ ઘરે આવ્યા હોત તો સખ્યો આગળ હું લાજી મરત. તો આવું સરસ મજાનું મુક્તક લોકસાહિત્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અહીં ઉદાહરણ રૂપે મેં તમને અખાના છપ્પામાંથી એક છપ્પો આપેલો છે. આગળ મેં ચર્ચા કરી એ પ્રમાણે અખાના છપ્પા એ 6 ચરણની ચોપાઈઓ જ છે, એને આપણે મુક્તક ગણી શકીએ. તો અહીંયા તમે જુઓ, દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વાધ્યું શેર, ચર્ચા વધતા તોલું થયો, ગુરુ થયો ત્યાં મનમાં ગયો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય. તો અખાએ સરસ મજાનું દુનિયાદારીનું જ્ઞાન, જેવી રીતે માણસ વધુને વધુ જ્ઞાની બનતો જાય અને અભિમાનના કારણે એ આત્મજ્ઞાનથી દૂર થતો જાય, એ વાત સરસ રીતે એમને રજૂ કરી આપેલી છે. શામળની કૃતિઓમાં તો ઘણા બધા સુભાષિત રૂપ મુક્તકો પ્રાપ્ત થાય છે. અહીંયા નંદબત્રીસીમાંથી મેં એક કડી લીધેલી છે અને આ જ વાત ઉપર બીજી ઘણી કડીઓ એમાં પાછી મુકાયેલી છે, પણ અહીંયા નમૂના રૂપે મેં એક કડી મૂકેલી છે. જાગે જે કોઈ ધનનો ધની, જાગે જેને ચિંતા ઘની, જાગે રાત અંધારી ચોર, જાગે ઘન વસંતે મોર. તો અહીંયા કોણ કોણ જાગે છે એના વિશે જુદા જુદા વ્યક્તિઓની વાત કરીને શામળ પોતાની વાતને અહીંયા રજૂ કરે છે. શામળની સિંહાસન બત્રીસીમાં 29મી જે વાર્તા છે સ્ત્રી ચરિત્રની વાર્તા, એમાંથી મેં એક સુભાષિત રૂપ છપ્પો અહીંયા મૂકેલો છે. પર નારીનો સંગ ન કરવો જોઈએ, એની સાથે પ્રેમમાં ના પડવું જોઈએ, એના વિશેના છપ્પો. પરનારી સાથે નેહ, દેહમાં દુઃખ ઘનેરું, પરનારી સાથે નેહ, અનર્થ થાય અનેરું, પરનારી સાથે નેહ, ખરો દેહ ખઈ રોગી, પરનારી સ્યુ પ્રીત, ભાવે નહીં તે ભોગી. પરનારી સાથે નેહ છે ઝંખના જે જાગ્યમાં, શામલ ભટ્ટ સાચું કહે, અંગ આંખો દાડો આંગ્યમાં. તો અહીંયા પરનારી સંગ ત્યાગ કરવા માટે શામળ આ છપ્પાના માધ્યમથી સુભાષિત રૂપ મુક્તકમાં વાત કરે છે. શ્રીધર વ્યાસ નામના એક કવિ મધ્યકાળમાં થઈ ગયા, તો તેમને રાવણ મંદોદરી સંવાદ લખેલો છે અને તેમાં આપણને ઉખાણા રૂપે ઘણી બધી પંક્તિઓ મળે છે.
એ પંક્તિઓ આગળ ચાલીને કહેવત તરીકે આપણા સમાજમાં પ્રચલિત બનેલી છે. જુઓ આ પંક્તિ: છોરું છાંડી કછોરું હોય, માત કુમાત ન કહાવઈ કોઈ. તો આ પછી તમે જોઈ શકો છો કે કહેવત રૂપે ગુજરાતી ભાષામાં સ્થાન પામે છે. મધ્યકાળમાં એક જૈન સાધુ કવિ થઈ ગયા હીરાનંદ સુરી, એમને વિદ્યાવિલાસ પવાડા નામની કૃતિમાં સમસ્યા મૂકેલી છે. સમસ્યા કેવી હોય છે એ સમજવા માટેનું હવે જોવામાં. સાર કિસ્યું જીવી તનવું, પ્રિય સંગમી સ્યું થાય, ફૂલમાહી સ્યું મૂલગવું, સ્ત્રી પરની કિહા જાય. એના ઉત્તર આપેલા છે. જીવનનો સાર શું છે? જીવન શેના આધારે ટકી રહે છે? તો પહેલો જવાબ છે શ્વાસના આધારે. પ્રિય સંગમી શું થાય? પ્રિય પાત્રને મળીએ ત્યારે શું થાય? રતિ એટલે કે પ્રેમ. ફૂલમાહી સ્યું મૂલગવું, એનો જવાબ છે જાતિ. અને સ્ત્રી પરની કિહા જાય, એનો જવાબ છે સાસરે જાય. તો આ પ્રકારની સમસ્યાઓ રહેતી હતી. સામાન્ય કૃતિમાં એની પદ્ય વાર્તાઓમાં પણ ઘણી સમસ્યાઓ મળે છે. અહીંયા આગળ નંદબત્રીસીમાંથી એક સમસ્યા આપણે મૂકેલી છે. છપ્પામાં આ સમસ્યા છે. લીએ લંક લપેટ, ઠેઠ નહીં રામજ રાવણ, હરણ સીતને નામ, કામ નહીં પતિત રાવણ. હન્યા કૌરવ જે વીર, વીર મન જો તું વિચારી, કામિનીને મન નેહ, ન શોભે તે વન નારી. એક દંત ધાવનની બે કરો, તેના નામે નામ છે, 999 પુરિયા હરી, તે સમારણ કામ છે. તો અહીંયા આ સમસ્યાનો જવાબ જે છે તે છે ચીર એટલે કે વસ્ત્ર. તો મિત્રો, આ થોડાક નમૂના રૂપે મેં ઉદાહરણો આપેલા છે કે મુક્તક એ સ્વરૂપ કેવું વૈવિધ્યસભર છે. મધ્યકાળની અંદર એ તમને અખાના છપ્પામાં પણ મળી રહે છે. અમુક કૃતિ અંતર્ગત જે સમસ્યાઓ પ્રયોજાયેલી છે એમાં પણ મળે છે, ઉખાનાના સ્વરૂપમાં પણ મળે છે. અને જુદા જુદા કવિઓએ મધ્યકાળમાં મુક્તક સ્વરૂપને પોતપોતાની રીતે ખેડેલું છે. આની સાથે મિત્રો હું મારી વાતને અહીં પૂર્ણ કરું છું. આ વિડીયોમાં આપણે મુક્તક વિશે અભ્યાસ કર્યો. આના પછીના ત્રીજા ભાગમાં બીજા એક મધ્યકાલીન પદ્ય સ્વરૂપ વિશે આપણે વાત કરીશું. કૌશી ચાવડાના આપ સૌને નમસ્કાર.